નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જે પરિવારમાં ખાલી દાદા અને દાદી જ રહી છે. સંતાનમાં દીકરો નથી અને ખૂબ જ ખરાબ હાલાતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને એક નાની એવી રૂમમાં દાદા દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવી અને જીવી રહ્યા છે. ઘણી બધી તકલીફો સાથે કહેવાય ને કે ગટપણમાં જ્યારે બેસવાનો સમય હોય અને આરામ કરવાનો સમય હોય એ સમયે કામ કરી અને પોતાના પેટ માટે ઘણું બધું કરવું પડતું હોય. તો કંઈક એવી જ દાદી અને દાદાની કહાની છે. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બન્યા રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડી રહી છે. દાદી, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે દાદી? નબુબેન. નબુબેન. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? બે જ અમે. તમે ને મારા દાદા? હા, બે જ, બીજું કોઈ નહીં. તો પછી કઈ રીતે ઘર હકાવો દાદી? એ બસ આટલું જ કામે એમાં હકાવી ઘર. પહેલાં શું કામ કરતા દાદી તમે? પહેલાં તો દોરા કાપ્યા, કોઈ જ ટાંક્યું અને ડાયમંડ લગાડ્યા, એમાં પાછું મોતિયો આવી ગયો. પછી કાંઈ હવે દેખાતું નથી એટલે હવે કાંઈ કામ મૂકી કામ નથી થતું હવે નથી થતું. રાંધી દઉં ટાણું થાય એટલે. ખાલી રાંધવાનું થયું? હા, રાંધી દઉં, દૂધ લઈ આવું, શાકભાજી આવે એ લઈ આવું, બસ બીજું કાંઈ નથી થતું. તો દાદી પછી બીજું કોઈ સગા સંબંધી કે પરિવાર કે કોઈ નથી તમારે? નહીં, ભાઈ એક છે. તમારો ભાઈ એક છે? ભાઈ એક છે, બીજું કોઈ નથી. બેનું છે બધું હારે કે બેનું ઘેરે કાંઈ આપણે લાલી ન કરાય. સાચી વાત છે. એનું માઇન્ડ કરી શકે. હા, એનું માણ કરીએ કે કાંઈ આપણે પછી નાની બેનું હોય એને કાંઈ આપણે કાંઈ કહેવાય જ નહીં. દાદી જે વાત કરો ને. તો પછી કોઈ દીકરો કે સંતાનમાં નથી દાદી તમારે? ના ના, કોઈ નથી. દીકરા વગરનું જીવન? હા, દીકરા વગરનું કાંઈ નથી. આ બે પથારી એ બધા ભાઈનો ઘરનો એટલો કરીએ વાર, બસ. ઘેરે કાંઈ લીધું જ નથી. ફ્રીજ લેવું કર્યું તો એ નથી લેવાનું. આપણે કાંઈ ભાઈને કાંઈ કહેવાય નહીં, એને સગવડ હોય તેના ઘરનું કરે કે બેનના ઘરનું કરે. તમે હગા ભાઈઓ બીજું હું? નહીં ને દાદી, અમે તમારા દીકરા જેવા છીએ અને હા, બસ આપણે અમારે કાંઈ બીજું નથી. તો આજે દીકરો હતો તમારા ગટપણનો સહારો બનત? હા, તો સારું હતું. આપણે કાંઈ ભગવાન પાંચ કાંઈ બોલવા જવાતું નથી. કેમ કે આજે સેવા કરવા આવો તો કોઈ છે નહીં આગળ પાછળ? નહીં, કોઈ નહીં સેવા કરવા વાળું. અમને માનતા ચાલતા વૈયા જાય ભાગશાળી. તમારા જેવા ભાઈ દે ઘરમાં બેઠા ખાવું, રહેવા હતા સુધી રાખશી ત્યાં સુધી રહેવું. ભગવાન ધાર્યું છે એ થાય. સાચી વાત છે. ભગવાન જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવ છું એમ. આ કરી શકતા ત્યાં સુધી કાંડાને કમાણીનો એક બાટલા ઉપર સૂલો લીધો, બીજું કાંઈ નથી લીધું. એક સૂલો એક જ લીધો જુઓ. મતલબ આખી જિંદગીમાં એક સૂલો લઈએ કે ખાલી? પણ ભાડું ન કરી શકતા પછી શું કર્યું? ભાભાને ડોશીમાને થોડું દેહમાં મોકલતા, અહીં કણે અમારી બેનું પૂરું કરતા, ભાડું ભરતા, દાડીએ જતા, રાહતમાં જતા, મોસમ ઉજળી રાખી. અહીંયા હોય તો આમ અહીંયા છૂતા સુધી અહીંયા કામ કર્યું. ગામડે જેટલું ટેવડું એટલું ગામડે ને પછી બાકીનું અહીંયા પછી પાછું એટલું અહીંયા કર્યું. હવે જ્યાં સુધી જિંદગી હતી ત્યાં સુધી કરી શકતા ત્યાં સુધી કરી દીધું. પડી ગયા તો એટલું દવાખાનાનો ખર્ચો આવ્યો, તાબિયત પડી ગઈ, ત્યાં ફ્રેક્ચર થઈ ગયું પગમાં. કઈ જગ્યાએ? સુરતમાં પડી ગયા હતા? ના, દેહમાં. મારા ભાઈને ઘેરે ગઈ ને તે બાથરૂમ હેઠો આવતા હતા, ધાબા માથે સૂતા હતા, તે પછી લથડી ગઈ તે પગ દુખાઈ ગયો, કમળમાં ગરમ પાટો આવ્યો હતો. તો એ સરકારી દવાખાને ગયા હતા ગોંડલ. 2 વખત મોટર વાન બાંધી તો 8-10 હજારનો તો એ ખર્ચો આવ્યો. પછી શું હોય આપણી પાસે? સાચી વાત છે. એ દવાખાનાનો ખર્ચો આવ્યો. આનો દવાખાનાનો ખર્ચો એટલો મોતિયો ઉતરાયો. પછી ખાવાનું, ભાડાનું. દેહમાં કાંઈ નહીં, દેહમાં કાંઈ નથી. દેહમાં દિવાળીમાં કાંઈ જાતા નથી કોઈ દી. બીજું તો આપણે શું કરીએ? એવું એટલું ખાવું, બીજું કોઈ જેટલું આપશે એટલું ખાવું, બીજું રહેવાતા સુધી રહેવું. પછી ભગવાન જેવડો જાણે. મોતિયો ઉતરાયો તો એ 2 દિન 2 રાત સરકારી રહ્યા દવાખાને. અહીંયા સિવિલમાં? હા, સિવિલમાં બોમ્બે માર્કેટ. 2 દિન 2 રાત રોકાણા. એ કાંઈ ખાવા પીવાનું કાંઈ હારે નહીં. ત્યાં કણે ત્યાં એને આટલા બટેકા પવાને, એક આવડો દૂધનો ગ્લાસ ની દઈ જતા ને એમને 2 દિન 2 રાત કાઢી નાખી. પછી રજા થઈ, રિક્ષા બાંધીને ઘેરે આવ્યા. પછી રૂમ સાફ કરીને પછી એને બેઠા રાંધી દીધું મેં.
પછી એકલા જાતા રિક્ષામાં બાંધે આખું ઓલો ટીપા નાખવાના હોય ને દેખાડવા હતા. હા દેખાડવા બતાવવા જવાનું કીધું હતું એટલું જ ભગવાને આપણું માથે માંડ્યું હોય ભોગવવું જ પડે. નહીં નહીં, સાચી વાત છે. માંડ્યું હોય ભોગવા વગર છૂટકો નહીં. કોણ આપણે આડું જ કોઈ દુઃખ તો લઈ ન લે. આપણે એમ થાય કે આપણે ભગવાન હારે કાંઈ બોલવા જ જવાતું નથી. જ્યાં સુધી ભગવાન રાખશે ત્યાં સુધી રહેવું. આમને હાલતા ચાલતા વ્યા જાય બાઇક ચાલે આને આ રૂમમાં જ વહી જાઉં. નહીં નહીં દાદી, એવું વિચારોમાં હજી ઘણું આયુષ્ય છે લાંબુ, હા અને ભગવાન બધું સારું કરી દેશે. હું સમજી શકું કે આજે ગટપણમાં કોઈ સહારો ન હોય તો એકલા મા બાપને કેટલી પીડા થતી હોય. મા બાપ હતા ત્યાં સુધી સારું હતું. મારા હતા બા વ્યાઈ ગયા 7 વર્ષ થઈ ગયા. ઓહ, એ હતા તે વળી કઈક આટો ફેરો મારીને ભાઈ આવતા ને અહીંયા કણે કઈક એ આટો મારવા આવે એમ આપણે આપણે જીવ પરવાઈ જાય. સાચી વાત છે. પછી કાંઈ ન થાય કાંઈ. મેં કીધું હવે જાય છે ચીટ નકર જો થેલી ભરી ઘઉં હમણાં 5-5 કિલો લઈ આવીને દળાવતી. તેલનો ડબ્બોય ખાલી થઈ ગયો. એ પમદી લારીવાળાને દઈ દીધો. તેલનો ડબ્બોય અમે નથી લેતા, 1-2 કિલો લઈ આવીએ. હા હા, કિલો તેલ લાવીને એવી રીતે હકારો. આ લોટનો ડબ્બો અમે 2 દિન લોટ છે તા વળી એટલે ખાવા પીવાના પણ ફાફા પડે. હા એ જ પાપાને બીજું શું હતા. આપણે પેટમાં કંઈક ટાણું થાય એટલે બટકું ખાવું જ પડે. સાચી વાત છે. કેમ કે બીજું તો એને તો દેવું જ પડે. હા. થાય એટલે ટાણું થાય એટલે મેં તો બહુ કામ કર્યું દુનિયાનું. હવે કાંઈ થતું નથી ને કાંઈ મૂકી દીધું. હવે વરસ દીઠ્યા મૂકી દીધું. કાંઈ કરવું નહીં. ભગવાન મંદિરે જાય જવાય તો ઢોકળે મંદિરે જાય સ્વામિનારાયણ મંદિરે. ધર્મ એ સ્વામિનારાયણનો જ પાળવી. બરોબર. અને ખૂબ સારી વાત કહેવાય દાદી. સ્વામિનારાયણનો ધર્મ પાળવું. કાંઈ કોઈને અરે મગજ મારી નહીં. આ માસીની એમ કે મારી મને વાટું બનાવતા નથી આવડતું. એને 3-4 દી થઈને વાટું એની વાટું કરું, એને દીકરો નોખો એની વાટું કરું, ભગવાનની વાટું. સાચી વાત છે. તમે રોજ તમને કરી દો. જેટલી થાય એટલી સેવા કરી આપણે. હા એને ખૂબ સારી વાત કહેવાય દાદી. કેવી રીતે આપણે હાથના ચોખ્ખા જ છે કે ભગવાન જેટલું વાસ આપણા વાટકામ દેહે એટલું આપણે ખાવું. રહેવા રહેશે ત્યાં સુધી રહેવું. આપણા ભાગનું જે હશે એ આપણને ભગવાન આપી રહે. હા બસ એને ખૂબ સારી વાત કહેવાય દાદી. ભગવાન દેહે ત્યાં સુધી ખાવું ને નહીં દે આમને માલતા ચાલતા વ્યા જાય તો તમારે અમારે ઘેરે આવવું ન પડે. ના ના દાદી, એવું નથી. અમે તો સેવાનું કામ લઈને બેઠા છીએ દાદી. થાય એટલી કરીએ અને દીકરી દીકરા વગરના જે મા બાપ છે એની સેવા કરવાનો અમને મોકો મળે. નથી કાંઈ નથી. આમને માથે પડીએ કામ કરીને ખાઈ જો થાય ત્યાં સુધી કર્યું ને હવે કંઈ થતું નથી. જો આમને આવડી રૂમમાં રહી છે. ઓલી પાણી રહેતા હતા ને ન્યાય આવડી જ રૂમ હતી. ત્યાં પતરાવાળી હતી. એ મકાન વેચાઈ ગયો ને પછી ત્યાં કણે ખાલી કરવાનું કીધું. પછી અહીં મળી ગઈ અહીંયા વી આવ્યા. અમરેલી જિલ્લો અમારું ગામ. હા હા, લેવા પટેલ, કડવા પટેલ. લેવા પટેલ. હા હા. કડવા પછી પટેલ. બીજું કોઈ સમાજમાં મદદ નથી કરતું દાદી તમને? કોઈ નહીં, કોઈ નથી દેતું કાંઈ. ક્યારે કોઈ મદદ જ નથી કરી? કોઈ જ કાંઈ નહીં. એટલું કામ કરી આવે ભાડું પડે વધે એટલું વધુ એટલું લઈ આવી ખાઈને વાહવા દેવું. તો પછી મારા દાદાને 3,3500નું કામ થાય ને 3,000 ભાડું, તો પછી 500 રૂપિયા દાદી ઘર હકાવે. હા પછી કહીએ વળી ભાઈને એવું ફોન કરી તો એની પાસે હોય થોડી ગી દે. એટલે થતું એટલું એક કરે જ ભાઈ છે તમારે. એને પાછું દીકરાને વહુ ઘેરે છે, દીકરી હારે છે, એને પેટ પીડ્યો હોય એનું કરવું પડે. સાચી વાત છે. મોતિયાનું 1 મહિનો ને 10 દી થઈ ગયા. મોતિયો ઉતરાયો. હજી એકવાર જવું પડશે. એકનું બાકી છે. ઓહો. એક બાકી છે ને તો એ કહેતા હતા કે મંગળવારે બતાવવા જવાનું છે ને યાદ કહે ને તો સીધું લખાવી નાખશે. લખાવી નાખે એટલે વારો આવે ને તો એ પછી પાછા ફોન કરે એટલે રિક્ષામાં બેસી પાછું જવાનું. મહિનો દી ઘેરે રહેતા. એ ભાડું ચડી ગયો. 1 મહિનો ઘેરે રહ્યા. આ ભીમી ગેરી ગઈ ને તે પછી જ કામે જવા માંડ્યા. 11 પછીથી. તો પછી ભાડું ચડી ગયું છે. કેમ કે આપણી પાસે તો કામ કર્યા વિનાના પૈસા હોય નહીં. કામ કર્યા આ જોઈ જાઉં તમે પેટી ખાલી પડી. તો ખાવા માટે કાંઈ અનાજ જ નથી દાદી. કંઈ નથી. જો પેટી 7.5 મણની છે ને કટો લઈ આવી નાખતા એ ઓણ ઘઉંનો લેવાના. મોતી ઉતરાવ્યો ને એટલે ઘઉંનો લેવાના. નકર વળી એક બાસકું કંઈક લેતા ને તો વળી એક ડબ્બો દળાઈ એવું વીધા હોય એટલે એમાં નાખી દો. બરોબર. એટલે હાયલા કરતું થોડું ઘણું. હા
નહીં નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને, થઈ શકશે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશું તમને. બસ બીજું હું જેટલું દેવાય એટલું દેજો. નહીં નહીં, રડોમાં દાદી. આજે એક દીકરો હોત તો કોઈને સામો લાંબો હાથ ન કરવો પડે. હા, કોઈની હાથ ન લાંબો કરવો. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે એક દાદા અને દાદી પોતાની જિંદગી કઈ રીતે જીવી રહ્યા છે. ખૂબ જ તકલીફો સાથે ગટપણમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. કામ ન થાય તો પણ કરવું પડતું હોય છે. અને કહેવાય ને કે ગટપણની સાથે ઘણી બધી બીમારીઓ આવતી હોય. આખું દેખાવાનું ઓછું થઈ જાય, કાને સાંભળવાનું ઓછું થઈ જાય, અને એ સમયે બધું ઘર ચલાવવું એટલે ખૂબ મોટી વાત કહેવાય. એટલે ધન્યવાદ કહેવા નિરાધાર દાદા દાદીને કે જે પોતાની હિંમતથી અત્યાર સુધી 70 વર્ષ ઉંમર છે દાદીને, અને તો પણ એનાથી જે પણ કામ થતું હતું અત્યાર સુધી બધું કર્યું છે. પણ હવે કહેવાય ને કે સમયની સાથે બધું શરીરથી થોડુંક હારી જતું હોય છે. બાકી દાદીની અંદર હિંમત છે કામ કરવાની, કરી શકે. અને દાદાને આંખે ઓપરેશન કરાવેલ છે મોતિયાનું, તો પણ સારું ચડી ગયું છે. આરામ કરી અને 1 મહિનો ઘરે રહ્યા, એમાં ભાડું ચડી ગયું. મકાનમાં લઈ ઓહો, તો 1 મહિનો ખાલી ઘરે રહ્યા એમાં આખું અર્થતંત્ર વિખાઈ ગયું. કેમ કે ટકનું લાવીને ટકનું ખાતા હોય એટલે ઘણો બધો ફરક પડતો હોય છે. તો આપણથી જે પણ દોસ્તો થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, હા તમારે જે રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. એની દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ. દાદી, આજની આ ખાસ મદદ છે રજનીભાઈ વિસરિયા, જે જામનગરના છે અને હાલ નેરોબી કેન્યામાં રહી છે. એમના તરફથી આ બધી જ મદદ છે દાદી. તો એમના વિશે શું કહેશો? આવી જાય તમને કહો, તમે બહુ સારી મદદ કરી અમને, તમારે જેવું કોઈ મળ્યું નથી. નહીં નહીં, થેન્ક યુ થેન્ક યુ. ભગવાન ભલું કરશે, ભગવાન તમને કમાણીમાં બરસત આપશે. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ રજનીભાઈ વિસરિયા કે તમારા તરફથી આજે આ નિરાધાર નિસહાય દાદા દાદી કે જેમને કોઈ સંતાન નથી અને ખૂબ જ ખરાબ હાલતમાં એક નાની એવી રૂમની અંદર પોતાની જિંદગી જીવી રહ્યા હતા. તો તમારા થોડા ઘણા સપોર્ટથી જો આ પરિવારમાં થોડી ઘણી પણ મદદ થશે તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.